પંચમહાલમાં શ્રી રામ ભક્તોમાં ઉમંગનો માહોલ છવાયો કે જ્યાં રામ મંદિરમાં પણ ફૂલોથી સજાવવામાં આવ્યા। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં અનેરો આનંદ, જ્યાં માર્ગ ઉપર આવતા જતા દરેક લોકોને ચા નાસ્તો અપાયો। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર બજારો બંધ રાખવામાં આવી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ગામે થઈ રહેલ છે। સમગ્ર વિશ્વ, સમગ્ર ભારતમાં જે હર્ષોલ્લાસ અને લાગણીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે। અમારા પંચમહાલની વાત કરીએ, શહેરાની અંદર અણિયાર ચોકડી વિસ્તારમાં અમે સૌ મિત્ર મંડળ દ્વારા નિઃશુલ્ક પ્રસાદી સ્વરૂપે ચા અને બટાકા પૌવા અને ચણા પુલાવનું આયોજન કરેલ છે। સૌ મિત્રો, સૌ ભક્તજનો લાભ લઈ રહેલા છે। અમારી માટે ગર્વની વાત એ છે કે આજ રોજ પ્રભુ શ્રી રામ એમના મહેલમાં બિરાજમાન થવા જઈ રહેલ છે। એનાથી મોટામાં મોટી હિન્દુ ધર્મ અને સનાતન માટે શું વાત। દિવસ છે ત્યારે સમગ્ર શહેરા નગર વેપારીઓ દ્વારા સમગ્ર સંપૂર્ણપણે આજે બજાર બંધ રાખવામાં આવેલ છે અને આજે આખો દિવસ ભક્તિમય માહોલ રહેવાનો છે। રામજી મંદિરે સવારથી આજ રોજ ભક્તિમય માહોલ રહેશે। રામજી મંદિરમાં અનેક કાર્યક્રમો છે, ધાર્મિક કાર્યક્રમો। આજે આખો દિવસ ધાર્મિક કાર્યક્રમમાં શહેરાનો સમગ્ર હિન્દુ સમાજ એક થઈને રહેવાનો છે અને અણિયાર ચોકડી ઉપર આજે 5